વિધાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પર અસર થવાની અફવાઓને કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે। શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સપ્લાયમાં અછત થવાની આશંકાને ઘણા લોકોએ આગોતરા જ પેટ્રોલ ભરાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે અચાનક માંગમાં વધારો થયો છે। પરિણામે પેટ્રોલ પંપો પર ભારે ભીડ અને અવ્યવસ્થા જોવા મળી રહી છે। આ તરફ સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। લોકોને અફવા પર ધ્યાન ન આપવા જણાવવામાં આવ્યું છે। અંકલેશ્વર પોલીસ દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાઈને પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અપીલ છે। પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો ટ્રાફિક અને વ્યવસ્થા બગાડી શકે છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।